વિડીયો ચાલુ કરો. તમે હોઈ જાઓ. આ છોકરાને હા. હોઈ જાવ કરી દઈએ. બધાથી પહેલી મોટી ચાદર આવશે. બોલો. હાલો, હાલો. હાજી સાહેબ, આ જે બેનું છે ને, એક છેડે ત્યાં ઉપર હશે, એક અહીં ઉપર હશે. એની વચ્ચેનું સેન્ટર છે કે આપણે એમના પગ જોઈ શકીએ છીએ કે અહીંથી આપણે કેટલી મૂઠ બંધાશે. આ છે ને, આ તો center એક છે, આના મિનિટ. ઉપર આ લીટી છે ને. આ પગ જે રીતે બંધાય એ રીતે એટલું કફન થોડું બહાર રાખવાનું છે. પેલી બાજુ માથામાં મૂઠ બંધાય એટલું બહાર રાખવાનું છે. બરાબર છે. લાવો બીજી મૂઠ એનથી નાની ચાદર લાવો. તેનો એક કપની છે. આ હાજી સાહેબ જોડે અકીલાની જોડે છે. એ કંપની છે. એ કપની બનાવી મેં. બે કપની એ લાવો, કંપની. ચાલશે, વાંધો નહીં. એકવાર બતાવી દો. જો આ બીજી ચાદર આવી હાજી સાહેબ. બરાબર છે. આ બીજી ચાદર બી એ રીતે મેઇન વસ્તુ સેન્ટર લેવાનું છે કે આ ચાદરની ઘીસીનું સેન્ટર નાકની બરાબર લેવાનું છે કે જેથી તમને એકદમ પરફેક્ટ મળે. હવે કફની પાથરો તો ત્રીજા નંબર પર કફની આવશે. ડબલ કરવી પડશે. આના ડબલ ફૂલે થઈ જશે. મેં બે કાપી નાખી, એવું આવું એનું કાપી નાખી. પછી ફરી ફોર્મ લાગશે. એટલે પકડી લો. જો આ હજી સાહેબ, આ કફની આવી ગઈ. બસ આ ગળું સેટ કરવાનું છે. અહીંથી જોવાનું છે કે આ ગળાનો ભાગ છે એટલે આ એટલું ઇઝી કરી દેવાનું છે. ગળાનો ભાગ બરાબર છે. હવે હા, એ આવી ગયો. પછી અહીંયા આગળ આપણે એક પહેલા ખુશબોઈ પટ્ટો છાંટીશું. એક પટ્ટો થયો. આ છે ને, એક પટ્ટો અહીં આવી જશે. જો આ રીતે વાળવાનું છે. પછી આટલું બાકી છે ને હજી સાહેબ, એટલે આ સીધું અહીં લઈ લેવાનું અને અહીં આટલું વારેલું જ રાખવાનું. હવે અહીંયા આગળ ખુશબોઈ છાંટી જરા ફરીથી કરો. ધીરે ધીરે કરો. આ પણ જો હજી સાહેબ, આ કફનીનું ડબલ કપડું છે. આપણે ફર્સ્ટ ખાલી પહેલું જ કપડું આ રીતે વારવાનું છે. બરાબર છે. પછી અહીં લગીને રહેશે ને, સીના લગીને આવે એટલે આ કપડું સીધું અહીં આવી જશે. એટલે આ ગળાનો ભાગ મળી જશે આપણને. બરાબર છે. ફરી અહીં આગળ ખુશબોઈ છાંટીશું. હવે અસલ મકસદ શું છે કે કફન કઈ રીતે આમને પલટી મારીને પહેરાવવાનું છે એ મહત્વની વસ્તુ છે. જો આ બધું છટાઈ ગયું. હવે આમાં બે માણસ અહીં એક સામે અને એક આ બાજુ ઉપર હશે. જો પછી આ એક છેડો છે, પકડો. મોટો વારો, મોટો મોટો. આ બાજુ એક વારો ને યાર, પેલા વારો. જો આ એક છેડો વારતા વારતા સેન્ટરમાં ઊભું થઈ જવાનું છે. બરાબર છે. આ ભાગે ઊભું થઈ જવાનું છે. પછી આ બીજો વળશે. જેટલું મોટું વારશે એટલું સારું રહેશે. નાનું વારવાની જરૂર નહીં. જો આ થઈ ગયું, આ બેવ સેન્ટર. હવે તમને ગળું મળી ગયું છે તો આને કશું ખસાવાની જરૂર નહીં. આવું ને આવું અહીં નીચે ઉતારવાનું છે. આ રીતે નીચે ઉતાર દેવાનું. હાજી સાહેબ. જો પછી આ છે ને, એક ટાંટિયો ઊંચો કરી કફન લઈ લીધી. બરાબર છે. પછી રહ્યો બીજો ભાગ. હવે આ ભાગને છે ને આપણે જવા દેવાનું છે. આ કરવા ડાલી. પછી આ ભાગ ખોલી નાખવાનો છે. એક જ આખો ભાગ ખુલી ગયો. બરાબર. હવે પાછી આપણે આ મૂકી દીધી બોડી. પછી આ બાજુની કરવા ડાલી, આ ખેંચી લેવાનું છે. એ ના ફરે એટલે આપણે જ ફરાવાની ને. આ રીતે સાજી સાહેબ, આ કફન આપણે આવી ગયું. ફરીથી બતાવો. ઓકે. હાજી સાહેબ, એક મિનિટ.